ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એસી મશીનના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે ટ્રાન્સફોર્મરની અંદર થતા જુદા જુદા લોસીસ તથા વેક્ટર ડાયાગ્રામ ઓફ રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ એન્ડ કેપેસિટિવ ઓફ ધી ટ્રાન્સફોર્મર. કોમ્પ્લિકેશન્સ ના થાય માટે આજે આપણે ઓનલી ઇન્ડક્ટિવ વેક્ટર ડાયાગ્રામ ટ્રાન્સફરનું જોઈશું. ઓકે, ટ્રાન્સફોર્મરની અંદર થતા લોસીસ. જો એવરેજ લોસીસ ગણીએ તો ટ્રાન્સફોર્મરની અંદર કોપર લોસ, આયર્ન લોસ, સ્ટ્રે લોસીસ એન્ડ ડાઇલેક્ટ્રિક લોસીસ, આટલા પ્રકારના લોસીસ થાય છે, જેમાંથી કોપર અને આયર્ન લોસીસ ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક કારણોસર થતા હોય છે. આયર્ન લોસીસના બીજા બે ભાગ પડે છે, એડી કરંટ લોસ તથા હિસ્ટેરેસિસ લોસ, જેના વિશે તમે મેગ્નેટિક સર્કિટની અંદર ભણી ગયા છો. ઓકે, તો ટ્રાન્સફોર્મરની અંદર થતા લોસીસ કોપર લોસ, આયર્ન લોસ, સ્ટ્રે લોસીસ એન્ડ ડાઇલેક્ટ્રિક લોસીસ. આયર્ન લોસીસના બે ભાગ, એડી કરંટ લોસીસ એન્ડ હિસ્ટેરેસિસ લોસીસ. વધુમાં આયર્ન લોસીસ કે જે મેગ્નેટિક કારણો ઇફેક્ટના કારણે થાય છે તે કોન્સ્ટન્ટ લોસીસ તરીકે પણ ઓળખાય છે. આ લોસીસ હંમેશા અચળ રહેતા હોય છે અને તે સ્ક્વેર ઓફ ફ્રીક્વન્સી અથવા ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ફ્રીક્વન્સીને આધીન હોય છે. ખ્યાલ આવે? તેમાં કોપર લોસીસ વિશે વાત કરીએ. કોપર લોસીસને ઓહમિક લોસ અથવા વેરિયેબલ લોસ તરીકે પણ ઓળખાય છે, જે વાઇન્ડિંગમાં રહેલ રેઝિસ્ટન્સ ઇફેક્ટના કારણે થતા હોય છે. વાઇન્ડિંગમાં રહેલ રેઝિસ્ટન્સ ઇફેક્ટના કારણે થતા હોય છે. ઇટ occurs in transformers winding, primary winding and secondary winding, કે જેની અંદર કોપર વાહકો આવેલા હોય છે. સમટાઇમ્સ કોર લોસીસ આર રિફર્ડ એઝ એ વાઇન્ડિંગ લોસીસ. ક્યારેક કોર લોસીસને વાઇન્ડિંગ લોસીસના નામે પણ ઓળખવામાં આવે છે. કોપર લોસ એટલે કે પીસી, પાવર લોસ ઇન કોપર, ઇક્વલ્સ ટુ primary winding copper loss plus secondary winding of copper loss. આને જો ઇલેક્ટ્રિકલ ટર્મ્સમાં લખીએ તો I1 સ્ક્વેર ઇન્ટુ R1 પ્લસ I2 સ્ક્વેર ઇન્ટુ R2. આ રીતે પણ કોપર લોસીસનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. ઓકે, કોર લોસીસ અથવા આયર્ન લોસીસ. સમટાઇમ્સ કોર લોસીસ ઇઝ નોન એઝ મેગ્નેટાઇઝિંગ કરંટ લોસ. ક્યારેક કોર લોસ અથવા આયર્ન લોસને મેગ્નેટાઇઝેશન કરંટ લોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જેમ મેં પહેલાં કીધું કે આ એક પ્રકારના કોન્સ્ટન્ટ લોસ હોય છે. ધીઝ લોસીસ આર ડિટરમાઇન્ડ બાય ધ ઓપન સર્કિટ ટેસ્ટ ઓર નો લોડ ટેસ્ટ. જો આ તમારે ફાઇન્ડ આઉટ કરવા હોય સર્કિટની અંદર તો તમે ઓસી ટેસ્ટ અથવા નો લોડ ટેસ્ટ કરીને પણ તમે શોધી શકો છો. ઓસી ટેસ્ટ મીન્સ ઓપન સર્કિટ ટેસ્ટ, એન્ડ નો લોડ ટેસ્ટ એટલે કે સેકન્ડરી
ને ઓપન રાખવાની, એ સાઈડ ઉપર તમારે કોઈ પણ પ્રકારનો લોડ જોડવાની જરૂર નથી. કોર લોસીસ બે પ્રકારના હોય છે, હિસ્ટેરેસિસ લોસ એન્ડ એડી કરંટ લોસ, જેને પી અને પીએચના નામે ઓળખવામાં આવે છે. બોથ એડી કરંટ લોસ એન્ડ હિસ્ટેરેસિસ લોસ ડિપેન્ડ્સ ઓન મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ઓફ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ફ્રીક્વન્સી. બંને પ્રકારના લોસીસ ફ્લક્સ ડેન્સિટીની મહત્તમ વેલ્યુ અને ફ્રીક્વન્સી ઉપર આધાર રાખતા હોય છે. ખ્યાલ? બંને પ્રકારના લોસીસ maximum flux density of magnetic field and frequency પર ડિપેન્ડ કરતા હોય છે. એડી કરંટ લોસ વિશે જોઈએ બ્રીફલી. એડી કરંટ causes by the changing magnetic field in the transformer core. ટ્રાન્સફોર્મરની કોરમાં મેગ્નેટિક ફિલ્ડ જ્યારે ચેન્જ થાય છે ત્યારે એડી કરંટ લોસીસ થતા હોય છે. ઇટ કેન બી રિડ્યુસ્ડ બાય યુઝિંગ થિન લેમિનેશન. પાતળા લેમિનેશન્સનો ઉપયોગ કોરને લેમિનેટ કરવા માટે કરવામાં આવે છે, આ લોસીસ ઘટાડવા માટે. કેલ્ક્યુલેશન ઓફ કોર લોસ ઓર આયર્ન લોસીસ, કઈ રીતે તમે આને ગણી શકો? તો એડી કરંટ લોસ P ઇક્વલ્સ ટુ ઈટા E ઇન્ટુ B max સ્ક્વેર ઇન્ટુ F સ્ક્વેર ઇન્ટુ T સ્ક્વેર. યુનિટ ઇઝ યુનિટ ઇન્ટુ વોટ. એટલે કે એડી કરંટ લોસ બરાબર ઈટા ઓફ E ઇન્ટુ બી સ્ક્વેર મેક્સ, એટલે કે ફ્લક્સ ડેન્સિટીની મહત્તમ કિંમત, સ્ક્વેર ઓફ ધ ફ્રીક્વન્સી વેલ્યુ, એન્ડ ટી સ્ટેન્ડ્સ ફોર ધ થિકનેસ ઓફ ધ લેમિનેશન વિચ ઇઝ યુઝડ ફોર મેન્ટેનિંગ ધ કોર લેમિનેશન. આ રીતે એડી કરંટ લોસ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. એક્ઝામમાં 2 માર્ક્સમાં પણ પૂછાય છે કે એડી કરંટ લોસની વ્યાખ્યા આપો તથા તેનું સૂત્ર તારો. એના પછી છે હિસ્ટેરેસિસ લોસ. હિસ્ટેરેસિસ લોસ મેગ્નેટિક ફિલ્ડના મોશનને કારણે થતું હોય છે. ધીસ લોસ અકર્સ ડ્યુ ટુ રિવર્સલ ઓફ મેગ્નેટિઝમ. જ્યારે મેગ્નેટાઇઝિંગ ફોર્સની સાપેક્ષે ફ્લક્સ ડેન્સિટીનો રિવર્સલ કર્વ અકલ થાય છે ત્યારે આ પ્રકારના લોસીસ થતા હોય છે. એરિયા અંડર ધ લૂપ કર્વ જો ઓછો તો હિસ્ટેરેસિસ લોસ ઓછો, અને જો મેગ્નેટિક પ્રોપર્ટી એ મટીરિયલની ઓછી તો હિસ્ટેરેસિસ લોસ પણ વધુ થશે. ઇટ કેન બી રિડ્યુસ્ડ બાય યુઝિંગ સિલિકોન મટીરિયલ્સ. ટ્રાન્સફોર્મર બનાવતા સમયે જો સિલિકોન, સ્ટીલ અથવા CRGO શીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કોલ્ડ રોલ ગેઇન ઓરિએન્ટેડ શીટ્સ CRGO શીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, એટલે કે સારા મેગ્નેટિક મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો હિસ્ટેરેસિસ લોસીસ સૌથી ઓછા કરી શકાય છે. જેમ એડી કરંટમાં આપણે વાત કરી કે થિકનેસ ઓફ ધ લેમિનેશન મેટર કરે છે, તેમ આની અંદર મટીરિયલની મેગ્નેટિક પ્રોપર્ટી પણ અસર કરતી હોય છે. કે અકોર્ડિંગ ટુ સ્ટેમેન્સ ફોર્મ્યુલા, હિસ્ટેરેસિસ લોસ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય સ્ટીમેન્સ ફોર્મ્યુલા. હિસ્ટેરેસિસ લોસનો કયો છે? તો PH ઇક્વલ્સ ટુ NH
b max raised to 1.6 into f into v, એટલે કે frequency, magnetic flux density into 1.6 frequency અને size of the magnetic material, જેનું વોલ્યુમ છે એ વોલ્યુમ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. યુનિટ એનો યુનિટ વોટ તરીકે ઓળખાય છે. હવે ટ્રાન્સફોર્મરના વેક્ટર ડાયાગ્રામ્સ એટલે કે વેક્ટર રિપ્રેઝન્ટેશન ડાયાગ્રામ જોવાના છે. એન આઈડિયલ ટ્રાન્સફોર્મર એટલે કે એક આદર્શ ટ્રાન્સફોર્મર કેવું હોઈ શકે? આદર્શ ટ્રાન્સફોર્મર એવું હોય કે જેની અંદર કોઈ પણ પ્રકારના કોપર લોસીસ અને આયર્ન લોસીસ થતા ન હોય, જે વ્યવહારમાં ક્યારેય પોસિબલ નથી. કોઈ પણ વસ્તુની અંદર જ્યારે તમે ઇનપુટ પાવર એઝ અ યુઝ કરો આઉટપુટ મેળવવા માટે, તો કંઈક ને કંઈક લોસીસ તમને ત્યાં થતા જોવા મળે છે. પણ આદર્શ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા જો પૂછાય કે એક આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું, તો એક આદર્શ ટ્રાન્સફોર્મર એક એવું ડિવાઇસ હોય કે જેની અંદર કોઈ પણ પ્રકારના કોપર લોસીસ કે મેગ્નેટાઇઝેશન લોસીસ થતા ન હોય. ઓકે, in other words, an ideal transformer gives output power exactly equal to the input power. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ ટ્રાન્સફોર્મર એટલું જ આઉટપુટ પાવર આપે કે જેટલું એને ઇનપુટ સાઈડમાં મળ્યું હોય, કોઈ પણ પ્રકારના લોસીસ કર્યા વગર. ઓકે, કારણ કે જીટીયુની અંદર આદર્શ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા પણ પૂછાય છે, પ્લસ વેક્ટર ડાયાગ્રામ, આનો જે વેક્ટર ડાયાગ્રામ છે એ પણ પૂછાય છે. વેક્ટર ડાયાગ્રામ ટ્રાન્સફોર્મરના ટોટલ 3 હોય છે. કયા કયા? તો કે આર, એલ એન્ડ સી. રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ, એન્ડ કેપેસિટિવ. આજના આ લેક્ચરની અંદર આપણે રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ અને કેપેસિટિવમાંથી ઇન્ડક્ટિવ જોઈશું. ઇન્ડક્ટિવ લોડ માટે, એટલે કે વેક્ટર ડાયાગ્રામ ઓર ફેઝર ડાયાગ્રામ ઓફ ટ્રાન્સફોર્મર ઓન લોડ કન્ડિશન. ઓકે, જોઈએ. સૌથી પહેલાં અહીંના ટર્મ સમજી લો. V1, E1 અને E2 સૌ પહેલાં તમારે દોરવાના રહેશે, જ્યાં ફેઝર ડાયાગ્રામમાં દર્શાવેલા છે તે પ્રમાણે. V1 એ અપ્લાઇડ ઇનપુટ વોલ્ટેજ, ત્યારબાદ V1 અપ્લાઇડ ઇનપુટ વોલ્ટેજ, E1 એ ઇન્ડ્યુસ્ડ EMF છે પ્રાઇમરીની અંદર, અને E2 સેમ ડિરેક્શનમાં સેકન્ડરી સાઈડમાં ઉદ્ભવતો EMF છે. ઓકે, સૌથી પહેલાં ફેઝર V1ની સાપેક્ષે ફેઝર ડાયાગ્રામ ફાઈ એક્સ એક્સિસ ઉપર અને V1 વાય એક્સિસ ઉપર દોરવામાં આવે છે. ત્યારબાદ નો આઈડિયલ ટ્રાન્સફોર્મર અથવા ઇન્ડક્ટિવ લોડ ઉપર જે ટ્રાન્સફોર્મર છે એ નો લોડ કરંટ એટલે કે I0 કરંટ સૌથી પહેલાં પ્રાઇમરીની અંદર ઉદ્ભવે છે, એટલે કે φ0 એંગલ
જે અહીંયા દેખાય છે φ0 એંગલ V1 અને ફેઝરની વચ્ચે આટલા એંગલે એપ્રોક્સ 23 ડિગ્રી એંગલે I0 એંગલ બનાવવામાં આવે છે. ઓકે, અને સેકન્ડરી સાઈડે જે ઇન્ડ્યુસ થતું કરંટ છે એટલે કે એનું I2 ડેશ એ અંદાજે 51 ડિગ્રી I2 ના રિવર્સલમાં I2 ડેશ આ બંનેનું વેક્ટર રિપ્રેઝન્ટેશન, આ બંનેનો જે કહેવાય કે વેક્ટર સમ એ તમને પ્રાઇમરી કરંટ આપે છે. ઓકે, એટલે કે નો લોડ કરંટ અને સેકન્ડરીમાં ઉદ્ભવતો I2 નો સેકન્ડરી કરંટનો રિવર્સલ એટલે કે I2 ડેશ તમને પ્રાઇમરી કરંટ I1 આપે છે. ઓકે, એટલે સૌથી પહેલાં તમારે I0 બનાવવાનું કોની સાપેક્ષે? તો V1 ની સાપેક્ષે φ0 એંગલ. પછી I2 ડ્રો કરવાનું, I2 ઇન ધ રેફરન્સ ઓફ E2 by φ2, સેકન્ડરી કરંટ વિથ ધ એંગલ ઓફ φ2 E2, અને એને અપોઝિટમાં તમે જ્યારે એક્સટ્રેક્ટ કરો ને તો એને I2 ડેશ આપો. આ બંનેનું વેક્ટર સમ તમને I1 જોડી આપે છે. ઓકે, હવે I1 મળી ગયા પછી આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું રાખવાની યાદ, કે જે આ φ0 અને φ1 જે એંગલ્સ છે ટોટલ 3 થશે, φ0 for I0, φ1 for I1 એન્ડ φ2 for I2. ઓકે, અને I2 નું રિવર્સલ જ I2 ડેશ એટલે કે સેકન્ડરીમાં ઉદ્ભવતો જે કરંટ છે I2 એ કોના આભારી છે? I2 ડેશના આભારી છે. ત્યારબાદ ડ્રો I2 લેગિંગ બિહાઇન્ડ E2 બાય φ2. φ2 એંગલ એટલે કે E2 ની સાથે φ2 એંગલના ડિસ્પ્લેસમેન્ટ ઉપર I2 એટલે કે સેકન્ડરી કરંટ દોરવામાં આવે છે. ધેન ડ્રો I2 ડેશ ઇન ફેઝ અપોઝિશન વિથ I2. પહેલું જ્યારે I2 ડેશ એ I2 ના ફેઝ અપોઝિશનમાં જ હોય છે, ત્યારે પણ આ ધ્યાન રાખજો, I2 ડેશ એ I2 ના ફેઝ અપોઝિશનમાં હોય છે. ધેન ડ્રો total primary current as an addition of I2 dash and I0. ત્યારે પ્રાઇમરી કરંટ એઝ અ સદિશ રાશિનો સરવાળો તમે કરી શકો છો. કોનો? I2 ડેશ અને I0 નો જ્યારે તમે વેક્ટર સમ કરશો તો તમને I1 મળશે. પ્લસ ઇન્ડક્ટિવ લોડ છે એટલે તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કરંટ એ વોલ્ટેજ કરતાં પાછળ પડે છે. કે કરંટ એ વોલ્ટેજ કરતાં પાછળ પડે છે. પ્લસ એક વસ્તુ આમાં બીજી જોઈએ, આની અંદર આપણે બીજા કમ્પોનન્ટ નથી દર્શાવ્યા. કયા? તો ઇમ્પિડન્સ નથી દર્શાવ્યો. ઓકે, અથવા તો કહી શકો તમે કે પ્રાઇમરીમાં થતો લોસ એટલે કે I1 R1 અને પ્રાઇમરીમાં જ થતો ઇન્ડક્ટિવ લોસ એટલે કે I1 X1 એ અહીંયા દર્શાવવામાં આવે V1 ની સાપેક્ષે. ઓકે, સેમ સેકન્ડરી વાઇન્ડિંગમાં થતો લોસ એ પણ I2 R2 અને I2 X2. ખ્યાલ આવે? કારણ કે એક વાઇન્ડિંગ હોય, કોઈ પણ કોપર વાઇન્ડિંગ હોય તો તેના બે કમ્પોનન્ટ તમને મળી આવે. કયા?
રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ. ઓકે, તો પ્રાઇમરી વાઇન્ડિંગનું જો તમે કેલ્ક્યુલેશન કરો તો તમને R1 બરાબર, હું એવું કહી શકું કે પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ વત્તા સેકન્ડરીનો રેઝિસ્ટન્સ R1 વત્તા R2 ઓર RO1 અને RO2 એટલે સેમ એવી રીતે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ X માટે પણ થશે. કારણ કે વાઇન્ડિંગ હોય તો એને પોતાનો અવરોધ પણ હોય અને પોતાનો જ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ હોય છે. એટલે ડાયાગ્રામ તમને અત્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં હોવાથી મેં કોમ્પ્લિકેશન્સ ના દેખાય એટલે તમને જસ્ટ એ બે કમ્પોનન્ટ અત્યારે પ્લેસ કર્યા નથી. પણ આના પછીનો જે વિડીયો લેક્ચર હશે તેની અંદર એ કમ્પોનન્ટ સાથેના આર, એલ અને સીના વેક્ટર રિપ્રેઝન્ટેશન મૂકીશ. એટલે તમને આઈડિયા આવે કે પ્રાઇમરી વાઇન્ડિંગ કે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સ નો લોસ કઈ રીતે વેક્ટર રિપ્રેઝન્ટેશનમાં મૂકવામાં આવે છે. ઓકે, આ સ્ટેપ્સ જે બતાવ્યા છે તે સ્ટેપ્સ તમારે ફેઝર ડાયાગ્રામ દોરવાના બતાવ્યા છે. ડ્રો ધ ટ્રાન્સફોર્મર્સ ઇન્ડક્ટિવ લોડ બાય ધીસ નેસેસરી સ્ટેપ્સ. એટલે તમારે બધાએ આજે એઝ અ હોમવર્ક તરીકે ઓર ક્લાસવર્ક તરીકે ઇન્ડક્ટિવ લોડનું ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે અને એની PDF જનરેટ કરીને સબ્જેક્ટમાં દર્શાવેલું જે સબ્જેક્ટનું જે ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ છે, એની અંદર તમારે રિવર્સ કરવાનું છે. આજનું આ વિડીયોનું લેક્ચરનું હોમવર્ક ગણો કે ક્લાસવર્ક ગણો, તમારે ફેઝર ડાયાગ્રામ ઇન્ડક્ટિવ લોડ માટે ટ્રાન્સફરનું ગણી આપવાનું છે. સાથે બીજો પ્રશ્ન, જે કોપર લોસીસ અને કોન્સ્ટન્ટ લોસીસના ઇક્વેશન્સ કયા છે, ઇક્વેશન્સની સાથે બસ એની વ્યાખ્યા અને એના ઇક્વેશન્સ એ પણ તમારે PDFમાં લખીને મને મોકલવાના છે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ, પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે GTUના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો તમે બધા આની પ્રિપરેશન ખાસ કરજો. ઓકે, જેથી તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારી તૈયારી થઈ શકે. બીજા વિડીયોની અંદર આપણે રેઝિસ્ટિવ અને કેપેસિટિવ વેક્ટર ડાયાગ્રામ જોઈશું. તો એ પણ તમારે આ પ્રમાણે જ દોરવાના રહેશે. ઓકે, GTUની અંદર પૂછાતો 7 માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન છે અને સેપરેટલી 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, આ લેક્ચર માટે આટલું જ. ક્લાસ વર્ક કરીને સબ્જેક્ટ ગ્રુપમાં તમારે મૂકી દેવાનું આજનું. ઓકે, તેની ઉપર તમારું નામ અને એનરોલમેન્ટ નંબર ખાસ લખજો. ઓકે, થેન્ક યુ.